ગુજરાતની વાત કરીને હવે આપને લઈ જઈએ ઉત્તર ભારત અને ઉત્તર ભારતમાં વરસાદને કારણે મચ્યો છે હાહાકાર। રાજસ્થાન આમ તો ટુરિઝમનું મોટું હબ મનાય છે। પ્રકૃતિને માણવા ગુજરાતીઓનું ખાસ આકર્ષણ રહે છે, પણ આજ રાજસ્થાનમાં કુદરતે હેત નહીં પણ આકરો મિજાજ બતાવ્યું છે। વરસાદ સતત વરસી રહ્યો છે, સ્થિતિ સતત બગડી રહી છે। ગામ, તાલુકો, શહેર, ઘર તમામ જગ્યા પર પાણી પાણી છે। જુઓ રાજસ્થાનમાં વરસાદથી બગડેલા હાલ। પાડોશી રાજ્ય રાજસ્થાનના બગડ્યા હાલ। અતિવૃષ્ટિ જેવી સ્થિતિની વચ્ચે રાજસ્થાનના રણની તસવીર બદલાઈ ગઈ છે। સૂકા પ્રદેશમાં મેઘ પ્રકોપ વરસી રહ્યો છે। પહેલા જે પ્રદેશ વરસાદના એક એક ટીપા માટે તરસતું હતું, તેવા રાજસ્થાનમાં આ ચોમાસામાં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે સ્થાનિકોની હાલાકી બંધ થવાનું નામ નથી લેતી। સવાઈ માધોપુર, કોટા અને બુંદી જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ। અનેક ગામોનો સંપર્ક કપાતા લોકોની હાલાકી વધી છે। ટોંકમાં જોરદાર વરસ્યો વરસાદ। ટોંકના નિવાઈનું વનસ્થલી ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું। પૂરની સ્થિતિને પગલે સિવિલ ડિફેન્સ ટીમ મદદ માટે પહોંચી હતી અને 100થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ તરફ ટોંકના ઉનિયારા શહેરમાંથી પણ ભારે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। આખું શહેર જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે। ઉનિયારા પોલીસ મથક પણ પાણીમાં ગરક છે। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ। સતત વરસાદ ચાલુ હોય તંત્રને પણ લોકોની મદદ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ તંત્રની ઢીલી કામગીરીને લીધે લોકોમાં આક્રોશનો માહોલ છે। પૂર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। બુંદીના નૈનવામાં 9 કલાકમાં રેકોર્ડ બ્રેક 13 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ વણસી છે। કોટામાં પણ ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર અને રેલ વ્યવહાર ખોરવાયો છે। કરોલીમાં 5ના ડેમના 4 ગેટ ખોલી પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે રાજ્યના અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ધોલપુરમાં ચંબલ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી। કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતા લોકોની ચિંતા વધી છે। ઉલ્લેખનીય છે કે વરસાદી કહેરની વચ્ચે સવાઈ માધોપુરમાં ગઈકાલે બોટ પલટવાની ઘટના પણ સામે આવી હતી, જેના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। સુરવાલ ડેમના લોકોને લઈ જતી બોટ પલટી હતી। બોટમાં 10 લોકો સવાર હોવાની વિગતો સામે આવી છે, જેમાંથી 7 લોકોનું એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક તરફ પહેલા જ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આજે 11 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે અને સતર્કતાના ભાગરૂપે શાળામાં રજાની જાહેરાત આપી દેવામાં આવી। રાજસ્થાનના બુંદીમાં ભારે વરસાદ। નૈનવાનમાં 9 કલાકમાં 13 ઇંચ વરસાદ। ઘરોમાં ઘૂસી ગયા પાણી। રાજસ્થાનના કોટા, સવાઈ માધોપુર, બુંદી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ। બુંદીના નૈનવાનમાં 9 કલાકમાં રેકોર્ડ બ્રેક 13 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે ઘણા ગામ ટાપુ બની ગયા। પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફ સાથે સેનાની મદદ લેવામાં આવી છે। 9 જિલ્લામાં શાળામાં રજા જાહેર કરવામાં આવી। 11 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે। સવાઈ માધોપુરમાં 24 કલાકથી વરસાદ। ટ્રેન સેવા થઈ પ્રભાવિત। આ તસવીર રાજસ્થાનના સવાઈ માધોપુરની છે, જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। લગભગ 24 કલાકથી ભારે વરસાદ બાદ જિલ્લાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે। રેલવે સ્ટેશનની હાલત જુઓ, પાટા પર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે
ટ્રેન સેવાને ભારે અસર થઈ છે. રહેણાંક વિસ્તારની પણ હાલત જુઓ. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. લોકો છત પર રહેવા માટે મજબૂર છે. સેંકડો ઘરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયું, જેના કારણે ઘરોમાં રાખેલ સામાનને નુકસાન થયું છે. વીજળી પુરવઠાને પણ ભારે અસર થઈ છે. રાજસ્થાનમાં વરસતા આકાશી આફતને કારણે અનેક જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ક્યાંક ઘરમાં પાણી ઘૂસ્યું તો ક્યાંક ગામનો સંપર્ક કપાઈ ગયો. પૂર જેવી સ્થિતિમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સ્થાનિક તંત્ર બચાવ કાર્યમાં તત્પર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી આપી છે, એટલે પરિસ્થિતિ હજુ ગંભીર બની શકે છે. હાલ લોકો માટે સતર્ક રહેવું અને તંત્રના સૂચનનું પાલન કરવું સૌથી મોટો આધાર છે. બ્યુરો રિપોર્ટ, TV9.